નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છે દાંડીની. દાંડી નામ સાંભળીને તમે ચોંકી ગયા ના? કેમ કે દાંડીના ઐતિહાસિક મહેત્વ છે. આંતરરાષ્ટ્રીય સ્થળ પર તમે જો ગૂગલમાં સર્ચ કરો દાંડી, તો આખું દાંડી નવસારી જિલ્લાનો એકમાત્ર એવો સ્થળ જેને ઐતિહાસિક મહત્વ છે એ તમને જોવામાં આવશે. પરંતુ જ્યારે આપણે વાત કરીએ દાંડી જવાવાળા રૂટથી, જે એરુથી દાંડી સુધી લગભગ 15 કિલોમીટરના રૂટ છે, જેને નેશનલ હેરિટેજ રૂટ પર કહેવામાં આવે છે, તેની દુર્દશા ખૂબ જ ખરાબ છે. રોડ પર જગ્યા ખાડાઓ છે, ગાડી ચલાવવામાં ખૂબ જ તકલીફ પડી છે. જે લોકો આવે છે એ લોકો ખૂબ જ તકલીફનો સામના કરી રહ્યા છે. ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ દાંડી, જેના કારણે નવસારીનું પણ નામ છે, અને આ જે નેશનલ હેરિટેજ રૂટ છે એની હાલત ખૂબ ખરાબ છે. અમે લાઈવ એના રેકોર્ડિંગ કરેલ છે, જે જનતા સમક્ષ અમે મૂકી રહ્યા છે. નવસારી જિલ્લાની શાન છે, નવસારી જિલ્લાના પિકનિક સ્થળ છે. ત્યાં મહેમાન આવે ત્યારે દાંડી લઈ જતા હોય છે. તો એના કારણે પર દાંડીનો ખૂબ જ મહત્વ છે. દરિયા કિનારા છે, જેથી આ રૂટનો રખરખાવ ખૂબ જ સારી રીતે થવું જોઈએ, પરંતુ અહીંના પ્રશાસન દ્વારા એના ઉપર ધ્યાન આપવામાં આવતું નથી. આખો રોડ જે છે, આખો રોડ તૂટી ગયેલો છે, જગ્યા ખાડા છે, ને અહીંયા આવવા જવામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે. આ નેશનલ હાઈવેમાં ગણવામાં આવે છે, જેથી મારી પ્રશાસનને અપીલ છે કે આ રોડને તુરંત દુરસ્ત કરવામાં આવે. ઐતિહાસિક ઓળખ ધરાવતા વિસ્તારને એક અલગ મહત્વ મળે, અને ભવિષ્યમાં જ્યારે કોઈ કાર્યક્રમ થાય તો નવસારીનું નામ ખરાબ નહીં થાય. ધન્યવાદ.